નમસ્કાર મિત્રો મંગળવારે સવારે ઓસ્ટ્રિયાના ગ્રાઝ શહેરની એક હાઈ સ્કૂલમાં ગોળીબારની ઘટના બની હતી। આ ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને 28 લોકો ઘાયલ થયા હતા। તેમાંથી 4 લોકોની હાલત ખૂબ જ ગંભીર છે। કેટલાક લોકોના માથામાં પણ ગોળી વાગી છે। પોલીસે આ વિસ્તારમાં મોટી કાર્યવાહી શરૂ કરી છે અને લોકોને ત્યાંથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે। ઓસ્ટ્રિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર સવારે લગભગ 10 વાગ્યે સ્કૂલની અંદર ગોળીબારનો અવાજ સંભળાયો હતો। પોલીસ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસ પ્રવક્તા સાબરી યોર્ગુને જણાવ્યું હતું કે પોલીસ હજુ પણ ત્યાં શું થયું એ શોધવાનો પ્રયાસ કરી રહી છે। હાલમાં સ્પેશિયલ ફોર્સ કોબ્રા ઘટના સ્થળે તહેનાત કરવામાં આવી છે। રિપોર્ટ મુજબ શંકાસ્પદ હુમલાખોર કદાચ તે જ સ્કૂલનો વિદ્યાર્થી હતો અને તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી છે। તેનો મૃતદેહ સ્કૂલના બાથરૂમમાંથી મળ્યો હોવાના પણ સમાચાર છે। ગ્રાઝ ઓસ્ટ્રિયાનું બીજું સૌથી મોટું શહેર છે જે દેશના દક્ષિણ પૂર્વમાં સ્થિત છે અને ત્યાં લગભગ 3 લાખ લોકો રહે છે। જો કે આ હુમલામાં 11 બાળકોના મોત થયા છે।